અને જે જોઈએ તે માંગો. અરે જાગો કુંભકર્ણભાઈ જાગો અને જે જોઈએ તે માંગો કુંભકર્ણભાઈ. કેમ મંત્રી? કહો મહારાજા. આપણે ભાઈ કુંભકર્ણને જે જોઈએ તે આપો. મહારાજા આપણા ભાઈ કુંભકર્ણ એમ નામ નહીં જાગે. ઢોલ અને નગારા વગાડો. બે રાક્ષસો જાઓ રાજમાં અને ઢોલ લઈ આવો. એ હાલો ઉતાવળ રાખજો. જાગો કુંભકર્ણભાઈ જાગો. અરે જાગો કુંભકર્ણભાઈ જાગો અને જે જોઈએ તે માંગો. અરે કુંભકર્ણભાઈ કાઈ શંકા કે શંકા નહીં માટે તમે જલ્દી જાગી જાઓ. જાગો કુંભકર્ણભાઈ જાગો. ને જે જોઈએ તે માંગો. મહારાજા કુંભકર્ણભાઈ એમ નહીં જાગે. એને આ કાનેથી અજગર નાખો અને ઓલા કાને કાઢો તો એને માંડી પડખું પડશે. હાલો ભાઈ છે પેલા જવા દો, સ્પીડ રાખો થોડી, એમ તમને ખબર પડે. મહારાજા મહારાજા આપણો ભાઈ પડખું ફેરવાની કેવું લાગે છે. હે મહારાજા આના પેટ ઉપર હજારો હાથી દોડાવો અને પાડા દોડાવો અને 500 ઘેટા એને નાસ્તા આપી દો. જાગો કુંભકર્ણભાઈ જાગો. અને જે જોઈએ તે માંગો. અરે કુંભકર્ણભાઈ હવે તો જાગો. જાગો કુંભકર્ણભાઈ જાગો. અને જે ઉપાયો માંગો તે મળશે. મહારાજા આના ફાઈટ ઉપર હજારો હાથીના ટોળા દોડાવો અને 500 ઘેટા પાડા અને બકરાને આપો જેથી કરી આને નાસ્તામાં વળે તો આ કુંભકર્ણભાઈ જાગી. આપી દો જે જોઈએ તે. મહારાજા એક પેટી આપી દો જેથી કરી થોડો નશો લાગી જાય. જાગો કુંભકર્ણભાઈ જાગો. જે જોઈએ તે. અરે કુંભકર્ણભાઈ જાગો કુંભકર્ણભાઈ જાગો અને જે જોઈએ તે માંગો. અરે ભાઈ રાવણ, અત્યારે મને જગાડવાનું કામ તો કહે. હે ભાઈ કુંભકર્ણ, અત્યારે તમને જગાડવાનું કારણ એક જ છે કે આપણા વનની વિશે કોઈ બે તપસ્વી ભમી રહ્યા છે કે જેને આપણી બેન શૂર્પણખાના વગર ગુને નાક કાન કાપ્યા છે. હે ભાઈ એટલું જ નહીં, ખરદૂષણ અને ટીસીરા જે મારા ભુજાના બળ સમાન હતા છતાં તે તપસ્વીને હાથે માર્યા છે. હે ભાઈ એટલું જ નહીં, પરંતુ તેમની પાસે એક ખૂબ જ સુંદર સ્ત્રી હતી જેમનું હું હરણ કરી અને લંકાની અંદર લાવ્યો છું. હે ભાઈ એટલું જ નહીં, પરંતુ મારો પુત્ર અક્ષય કુમાર એ પણ રણભૂમિની વિશે માર્યો ગયો છે. તો હે ભાઈ તમે જાતે જ રણભૂમિ વિશે જાય અને બંને તપસ્વી હતા અને બધા વાનરોને ઠાર મારી અને મારી છાતીને ઠંડી કરો. અરે એ ભાઈ રાવણ, કે માતા જાનકીનું હરણ કર્યું તે મોટા મોટી ભૂલ કરી છે. બરાબર, પ્રભુ સખી રામને શરણે એવી હોત નહીં તો તારું કલ્યાણ થઈ જશે. હે ભાઈ રાવણ, હવે મને પાલતું પોતાનું પૂછતું નથી. હવે હું રણભૂમિમાં જાઉં છું. બરાબર, યુદ્ધ કરવો. હવે રણભૂમિની વિશે જાઓ
અને બંને તપસ્વીને ઠાર મારી અને મારી છાતીને ઠંડી કરો. જેવી તમારી ઈચ્છા. મહારાજા આપણે ચાલો રાજમહેલમાં હાથમાં મારે સડીને જોવી યુદ્ધ.